નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 2 ની અંદર વિષય કલ્લોળમાં પાઠ નંબર 3 આટલા બધા રમકડા તે પાઠની અંદર આપણે આગળના વિડીયોમાં એક સરસ મજાની વાર્તા ભણી ગયા. કઈ વાર્તા ભણી? રમકડાવાળા રૂપેશ કાકા. એક રૂપેશ કાકા હતા, તેમના ઘરે શું હતું? ટોય હાઉસ હતું અને તેમને નાના બાળકો ખૂબ જ ગમતા. તે પોતાના ઘરે અવનવા રમકડા લાવતા અને બધા બાળકો તેમને ત્યાં રમકડા રમવા માટે આવતા. તો આ વાર્તા આપણે આગળના વિડીયોમાં ભણી ગયા. હવે આપણે આ વાર્તાના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1. ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા? વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્તા ભણી કે રમકડાવાળા રૂપેશ કાકા. તો રૂપેશ કાકાનું જે ટોય હાઉસ હતું એ ટોય હાઉસની અંદર કયા કયા રમકડા હતા તેનો જવાબ આપણે આપવાનો છે. તમને યાદ છે કે ટોય હાઉસની અંદર કયા કયા રમકડા હતા? તો કે રૂપેશ કાકાના ઘરે ટોય હાઉસમાં ઘણા બધા રમકડા હતા. કયા રમકડા હતા? તો કે ટોય હાઉસમાં ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા અનેક રમકડા હતા. તમારે આ પ્રશ્નનો જવાબ સરસ અક્ષરથી આ નોટબુક પુસ્તકમાં લખવાનો છે અને સ્વાધ્યાય પોથીની અંદર પણ આનો જવાબ તમારે લખવાનો છે. ફરી એકવાર આપણે એનો જવાબ બોલીએ, તમે ધ્યાનથી સાંભળજો કે ટોય હાઉસમાં ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા અને આંખો પટપટાવતા અનેક રમકડા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? આપણે વાર્તાની અંદર ભણી ગયા વિદ્યાર્થી મિત્રો કે અક્ષય અને શ્રીકાંત જે હતા બે શું હતા? દોસ્ત હતા. તો આ બંને દોસ્ત અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? તો કે અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા. શું આવશે જવાબ? અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા. પ્રશ્ન નંબર 3. બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો? તમે વાર્તાની અંદર જુઓ, તમને એનો જવાબ મળી જશે કે બોલતું વાંદરું જોયું ત્યારે કોણ મોબાઈલ રમતું હતું અને બોલતું વાંદરું જોઈને કોને મોબાઈલ મૂકી દીધો હતો? તમે આ વાર્તાની અંદર ધ્યાનથી જુઓ, તમને તેનો જવાબ મળી જશે. જુઓ અહીંયા, અક્ષયે ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું. શ્રીકાંતે પહેલા તો ના પાડી, પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ એવું બોલે છે એટલે એણે તરત મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી. કોને મૂકી દીધો હતો મોબાઈલ? શ્રીકાંતે. કોને મૂક્યો હતો? શ્રીકાંતે. જવાબ શું આપશે પ્રશ્ન નંબર 3 નો? કે બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધું. શું જવાબ આપશે? કે બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધું. પ્રશ્ન નંબર 4. અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું? અક્ષય હતો તેને કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું? રૂપેશ કાકાના ટોય હાઉસનો શું નિયમ હતો?
કે એક રમકડું આપી જવાનું અને 2 રમકડા લઈ જવાના. તો તે 2 રમકડા લેવા માટે અક્ષયે પોતાનું કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું હતું? અહીંયા જુઓ, અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો અને તેના બદલામાં 2 બીજા રમકડા લઈ આવ્યો. તો અક્ષયે કયું રમકડું મૂક્યું હતું? વિમાન. શું મૂક્યું હતું? વિમાન. તો કે અક્ષયે વિમાન ટોય હાઉસમાં મૂક્યું. શું જવાબ આપશે? અક્ષયે વિમાન ટોય હાઉસમાં મૂક્યું. પ્રશ્ન 5, ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો? હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ટોય હાઉસમાંથી 2 રમકડા લેવા હોય તો તમે ટોય હાઉસની અંદર કયા 2 રમકડા મૂકવા માટે આપશો? જ્યારે તમે 2 રમકડા ટોય હાઉસમાં મૂકશો ત્યારે જ તમને એક રમકડું તમે ટોય હાઉસમાં મૂકશો તો જ તમને ટોય હાઉસમાંથી 2 રમકડા રમવા માટે મળશે. તમારે ટોય હાઉસમાંથી રમકડા જોઈતા હોય તો તમે કયું રમકડું મૂકો? કયું રમકડું મૂકીને તમે ટોય હાઉસમાંથી રમકડા લઈ આવો? તો કે તમારી પાસે કોઈ ગાડી હોય રિમોટવાળી, અથવા તો કોઈ બીજું હોય ઢોલક, તો એવું તમે કંઈ પણ વસ્તુ ટોય હાઉસમાં મૂકી શકો છો. તમારી પાસે રિમોટવાળી ગાડી છે તો તમે શું જવાબ આપશો? કે ટોય હાઉસમાં હું રિમોટવાળી ગાડી મૂકીશ. શું જવાબ આપશે? ટોય હાઉસમાં અમે રિમોટવાળી ગાડી મૂકવા આપશું. નંબર 6, તમે કોને કોને રમકડા રમવા માટે આપો છો? શું પ્રશ્ન છે કે તમે કોને કોને રમકડા રમવા આપો છો? હવે તમારી જોડે રમકડા હોય તો તમે એકલા રમો છો કે કોઈને રમવા માટે આપો છો? તો કે તમારા ભાઈબંધ હોય, તમારા નાના નાના ભાઈ બહેન હોય તો તમે તેમની સાથે મળીને રમકડા રમતા હોય છો. તો આપણે શું જવાબ લખીશું? કે અમે અમારા ભાઈબંધ, બેન અથવા ભાઈને રમકડા રમવા આપીએ છીએ. 7, તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે? હવે રૂપેશ કાકાના ટોય હાઉસમાં તો ઘણા બધા રમકડા હતા. એ રમકડાની અંદરથી તમને કયું રમકડું લેવાનું સૌથી વધારે ગમે તેનો જવાબ તમારે આપવાનો છે. કારણ કે ધારો કે તમને બોલતું વાંદરું ગમતું હોય તો તમે શું લખશો જવાબ? કે રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી મને બોલતું વાંદરું લેવું ગમશે. આ રીતે આપણે આના જવાબ આપવાના છે. અહીંયા આપેલા 7 પ્રશ્નના જવાબ હું અહીંયા તમને લખું છું, તેથી તમે સારી રીતે તમારા પુસ્તકમાં લખી શકો. તો કે પહેલા પ્રશ્નનો જવાબ છે કે ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા? તો કે ટોય હાઉસમાં ચાવીવાળા, અલ્પવિરામ રિમોટવાળા, તાળી પાડતા, બધા લખવાની જરૂર નથી, તમે 2-3 લખશો તો પણ આ જવાબ થઈ જશે. કૂદકા મારતા, કારણ કે એક લીટીની જગ્યામાં આપણે બધો જવાબ લખી શકીશું નહીં. કૂદકા મારતા અનેક રમકડા હતા. તમને જે યાદ હોય તે 2-3 રમકડા તમારે અહીંયા લખવાના છે. શું જવાબ થયો? કે ટોય હાઉસમાં ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા અનેક રમકડા હતા. અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? જવાબ લખીશું. આગળ બધા પ્રશ્નના જવાબ બોલી ગઈ છું. ફરીથી અહીંયા તમને લખીને બતાવું કે અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા.
ત્યાર પછી પ્રશ્ન નંબર 3, બોલતું વાંદરું જોઈ કોને મોબાઈલ મૂકી દીધો હતો? યાદ છે? તો કે બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો. અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું? કયું રમકડું મૂક્યું હતું? વિમાન. અક્ષયે વિમાન ટોય હાઉસમાં મૂક્યું. પ્રશ્ન 5, ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો? તો આનો જવાબ તમે તમારી રીતે લખી શકો છો. તમારે જે રમકડું મૂકવા આપવું હોય તે આપણે લખવાનું છે કે હું લખું છું. હું લખું એવો જવાબ તમારે લખવો જરૂરી નથી. તમારે જે રમકડું ટોય હાઉસમાં મૂકવા આપવું હોય તેનો જવાબ તમારે લખવાનો છે. ટોય હાઉસમાં અમે રિમોટવાળી ગાડી મૂકવા આપીશું. નંબર, તમે કોને કોને રમકડા આપો છો રમવા માટે? તો કે અમે અમારા ભાઈબંધ અને નાના ભાઈ બહેન રમકડા રમવા આપીએ છીએ. નંબર 7, તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે? તો તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી જે રમકડું લેવું ગમતું હોય તેનો જવાબ તમારે લખવાનો છે. મને ટોય હાઉસમાંથી સૌથી વધારે શું ગમ્યું? બોલતું વાંદરું. તો હું અહીંયા લખીશ કે મને બોલતું વાંદરું લેવું ગમશે. તમને જે ગમતું હોય તે જવાબ તમારે લખવાનો છે. મને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી બોલતું વાંદરું લેવું ગમશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા 7 પ્રશ્નના જવાબ તમારે સરસ અક્ષરથી તમારા પુસ્તકમાં લખવાના છે. અને સ્વાધ્યાય પોથીની અંદર પણ આ પ્રશ્ન આપેલા હોય તો તેની અંદર પણ તમારે આ પ્રશ્નના જવાબ લખવાના રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. વાંદરું કરે તેવો અભિનય કરો. અહીંયા વાંદરું જે અભિનય કરે છે તેવો અભિનય આપણને કરવાનું કહ્યું છે. વાંદરું શું કરે છે? કેળું ખાય છે. તો તમારે પણ કેળું ખાવાનું. વાંદરું રડે, તમારે પણ રડવાનું. વાંદરું નાચે છે, તમારે પણ નાચવાનું. વાંદરું દોડે છે તો આપણે પણ દોડીશું. આવો અભિનય આપણને કરવાનું કહ્યું છે. ત્યાર પછી છે કે વાંચો, સાચું કે ખોટું લખો. અહીંયા વાક્ય આપવામાં આવેલા છે તે વાક્ય સાચા છે કે ખોટા તે આપણે લખવાના છે. તો કે પહેલું છે, રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા. આ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે, કારણ કે રૂપેશ કાકાને બાળકો ખૂબ જ ગમતા. તો આ વાક્ય કેવું છે? ખોટું.
2 રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. આ વાર્તાની અંદર આપણે ભણી ગયા કે રૂચા હતી તે શું બનતી હતી? શિક્ષક બની હતી. બધા જે રમકડા હતા ટોય હાઉસના બધા રમકડા તે બધા જ રમકડાની રૂચાએ ભણવા માટે બેસાડી દીધા હતા. તો આ વાક્ય કેવું છે? સાચું. અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો. આ વાક્ય કેવું છે? ખોટું. કારણ કે અક્ષય મોબાઈલથી રમતો ન હતો. અક્ષયને તો ટોય હાઉસના રમકડા રમવા ગમતા હતા. પરંતુ શ્રીકાંત હતો તે શ્રીકાંત શું કરતો? આખો દિવસ મોબાઈલથી રમતો. માટે આ વાક્ય કેવું છે? ખોટું. 4 શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો. શું આ વાક્ય છે? આમાં શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો હતો? ના. તો શ્રીકાંત શું લાવ્યો હતો? બોલતું વાંદરું. તો આ વાક્ય કેવું છે? ખોટું. કબૂતર રમકડાનું હતું. શું કબૂતર રમકડાનું હતું? જ્યારે રૂચા શિક્ષક ભણાવતી હતી ત્યારે બારીમાં એક કબૂતર આવીને બેઠું હતું. પરંતુ રૂચાને લાગ્યું કે આ રમકડું રમકડાનું છે માટે તે તેને લેવા માટે દોડી. પરંતુ આ કબૂતર ઉડી ગયું. ત્યારે ખબર પડી કે આ કબૂતર રમકડાનું હતું નહીં. એ કબૂતર કેવું હતું? સાચું હતું. માટે તે ઉડી ગયું. તો આ વાક્ય શું છે? ખોટું છે. કારણ કે કબૂતર રમકડાનું નહોતું. તો આમાંથી તમારે પણ જે વાક્ય સાચું હતું તેની સામે સાચું અને ખોટાની સામે ખોટું લખવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આટલા સુધી રાખીએ. ત્યાર પછી આગળના ટોપિકમાં આગળના વિડીયોમાં આપણે આગળના ટોપિકનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.